નમસ્કાર મિત્રો. આજે 27 ફેબ્રુઆરી અને 27 ફેબ્રુઆરીના મોસ્ટ આઈએમપી કરંટ અફેરની ચર્ચા કરીશું. આજે છે 27 ફેબ્રુઆરી, જેને મરાઠી ભાષા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. યાદ રાખજો, 27 ફેબ્રુઆરી મરાઠી ભાષા દિવસ. દાયકાનું સૌથી ખતરનાક વાવાઝોડું બોમ્બ સાયક્લોન, જે દાયકાનું સૌથી ખતરનાક વાવાઝોડું કહેવામાં આવ્યું છે, તે અમેરિકાના કયા ભાગ સાથે જોડાયેલું છે? ઉત્તર પૂર્વ. કયા શહેરો પર બોમ્બ સાયક્લોને તીવ્ર અસર છોડી છે? પૂછાઈ શકે છે. ન્યુયોર્ક, બોસ્ટન અને રોડ આઇલેન્ડ. અને બોમ્બ સાયક્લોનનો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ કહેતો અમેરિકા. આ ટાઈપનું સ્ટ્રક્ચર રેડી થયું છે અમેરિકાની ઉપર. સેવા તીર્થ. સેવા તીર્થ ખાતે કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ બન્યા છે? તમામને ખબર છે, નરેન્દ્ર મોદી સેવા તીર્થ ખાતે કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠકના અધ્યક્ષ બન્યા છે. કયા રાજ્યનું નામ બદલીને કેરલમ કરવાની દરખાસ્ત મંજૂર થઈ છે? કેરળ રાજ્યનું નામ બદલીને કેરલમ કરવાની દરખાસ્ત મંજૂર થઈ છે. લંડન બાફ્ટા એવોર્ડ્સ ખૂબ ચર્ચામાં રહ્યો છે અને આમાંથી પ્રશ્નો આવવાના પૂરેપૂરા ચાન્સ છે. પહેલો પ્રશ્ન કે બાફ્ટા એવોર્ડ્સ ક્યાં આયોજિત થાય છે? લંડનમાં આયોજિત થાય છે. આપણી છે ને આ વખતની એક ફિલ્મ છે ભૂંગ, એને બાફ્ટા એવોર્ડ મળ્યો છે, શ્રેષ્ઠ બાળકો અને કુટુંબ ફિલ્મનો એવોર્ડ. કેમ બાફ્ટા એવોર્ડ આટલો અગત્યનો બની જાય છે? મણિપુરી ભાષાની ફિલ્મ છે ભૂંગ અને બાફ્ટા શ્રેણીમાં આ જીતનાર ભૂંગ ભારતની પ્રથમ ફિલ્મ છે. બાફ્ટાને યુકેના ઓસ્કર તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ ફિલ્મને? બાફ્ટા એટલે કે ભૂંગને યુકેના ઓસ્કર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂંગ પિક્ચર છે, બાફ્ટા શ્રેણીમાં બાળકો અને કુટુંબ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. યાદ રાખજો. ગોલ્ડન હોરિઝોન. ગોલ્ડન હોરિઝોન કયા દેશ દ્વારા પ્રસ્તાવિત મિસાઇલ સિસ્ટમ છે? ઇઝરાયલ. યાદ રાખજો, ગોલ્ડન હોરિઝોન ઇઝરાયલ દેશ દ્વારા પ્રસ્તાવિત મિસાઇલ સિસ્ટમ છે. ગોલ્ડન હોરિઝોન એ શું છે પાછું? એર લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ છે અને તેનો મુખ્ય ઉપયોગ છે ડીપ સ્ટ્રાઇક કરવા માટે. શું છે તેનો મુખ્ય ઉપયોગ? ડીપ સ્ટ્રાઇક કરવી હોય ત્યારે ગોલ્ડન હોરિઝોનનો ઉપયોગ થાય છે. ખડગ શક્તિ યુદ્ધાભ્યાસ. પહેલો પ્રશ્ન સીધો આવી શકે, ક્યાં યોજાયું હતું આ ખડગ શક્તિ? મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં. ક્યાં યોજાયું હતું? મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં. કેવી હતી આ ડ્રીલ? હાઈ ઇન્ટેન્સિટી કોમ્બેટ ડ્રીલ હતી. આ આખી જે ખડક શક્તિ યુદ્ધાભ્યાસ થયો તેમાં ડ્રોન ટેકનોલોજી કેન્દ્ર સ્થાને હતી. કઈ ટેકનોલોજી? ડ્રોન ટેકનોલોજી. ઓસ્ટ્રેલિયામાં H5N1 સંક્રમણની પુષ્ટિ. કયા દેશમાં ઝૂમાં રહેલા જાયન્ટ પાંડામાં H5N1 સંક્રમણની પુષ્ટિ થઈ છે? ઓસ્ટ્રેલિયા. H5N1 સંક્રમણ. વનજીવી દીદી યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? યાદ રાખજો, વનજીવી દીદી યોજના ઝારખંડ રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. ક્યાં? ઝારખંડમાં. કઈ યોજના? વનજીવી દીદી યોજના. કેન્દ્રીય મંત્રી અમિત શાહે વાઇબ્રન્ટ વિલેજ પ્રોજેક્ટ ક્યાં લોન્ચ કર્યો છે? આસામમાં. કેન્દ્રીય મંત્રી અમિત શાહે
વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ આસામમાં લોન્ચ કર્યો છે? ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સના છઠ્ઠા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? યાદ રાખજો, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ, વિન્ટર આવે એટલે આપણે જમ્મુ કાશ્મીર જ યાદ રાખવાનું હોય છે. મોસ્ટલી તો જમ્મુ કાશ્મીરમાં જ થાય છે. ખેલો ઇન્ડિયાનું આ કયું સંસ્કરણ છે? છઠ્ઠું. ક્યાં આયોજન કરવામાં આવી રહ્યું છે? ગુલમર્ગ, જમ્મુ કાશ્મીરમાં. જાતિ મુક્ત ગામ કયા રાજ્યના સોંદલા ગામે ભારતનો પ્રથમ જાતિ મુક્ત ગામ બનવાનો દરજ્જો મેળવ્યો છે? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રનું સોંદલા ગામ ભારતનું પ્રથમ જાતિમુક્ત ગામ બનવાનો દરજ્જો મેળવ્યો છે. મહારાષ્ટ્રનું સોંદલા ગામ. રોબ જેટન કયા દેશના સૌથી યુવા પ્રધાનમંત્રી બન્યા છે? સૌથી યુવા પ્રધાનમંત્રી નેધરલેન્ડ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ ક્યાં લોન્ચ કર્યો? આસામમાં. અમદાવાદના વર્તમાન મેયરનું નામ શું છે? અમદાવાદના વર્તમાન મેયરનું નામ છે પ્રતિભા જૈન. ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી સંદીપ સાંગલેની નિમણૂક કરવામાં આવી છે. કોની? સંદીપ સાંગલે, મુખ્ય ચૂંટણી અધિકારી. આ હતા આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.